પીએમ આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટરનો મોટો ગોટાળો બહાર આવ્યો। હરણીમાં TP1 FP 138માં વર્ષ 2021માં બનેલા પીએમ આવાસના લાભાર્થીઓએ તપાસ કરતા ગેરરીતિ બહાર આવી। ટેન્ડરની જોગવાઈ મુજબ કામ નહીં કરીને 4 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો લાભાર્થીઓનો આક્ષેપ। DPR મુજબની 10થી વધુ મુખ્ય કામગીરી હજુ પણ અધૂરી। સ્ટોર્મ વોટર રિચાર્જ વેલ, વોટરપ્રૂફિંગ, ચાઇના મોઝેક ટાઇલ્સ, ગ્રેનાઇટ, એક્રેલિક લાપી સહિતના કામકાજ કરાવ્યા જ નથી। 400 મકાનના રસોડામાં ગ્રેનાઇટના બદલે કોટા સ્ટોન નાખ્યા। બારીની સપાટી અને દાદર પર પથ્થર ન નાખ્યા। પ્લાસ્ટિક પેઇન્ટના બદલે ડિસ્ટેમ્બર કલર કરી દીધો। ગેસ કનેક્શન માટે 32 લાખ રૂપિયાનું કામ બાકી, જેમાં 400માંથી 250 પરિવારે પોતે રૂપિયા 6,300 ભરીને ગેસ લાઈન જોડાવી। આવાસ યોજનાના રહીશે પીએમઓમાં ફરિયાદ પણ કરી છે। પાલિકાના આવાસના અધિકારીઓની નાક નીચે કોન્ટ્રાક્ટરની કામમાં પોલમપોલ સામે આવી છે। અમારા આવાસ યોજનામાં મકાનમાં છે એવું છે કે આટલા વર્ષો થયા અમે જાત મહેનતથી ખર્ચો કરી રહ્યા છે। બીજું કે હોમ રેસિડેન્સીમાં 10 ટાવરમાં નાનો મોટો પ્રોબ્લેમ તો થાય જ છે ને કોઈ જોવા તો ભરવા તો આવતું જ નહીં। પાણી એટલું બધું લીકેજ થાય છે કે 5મા માળે પહેલા મારું એટલે બધા હેરાન થાય। ને અમે કોન્ટ્રાક્ટરને અમે કહીએ છીએ તો કોઈ જોવા ભરવા તક નથી આવતું। જો મારા ઘરમાં દિવાલ કેટલા ટાઈમથી અહીંથી પડી રહી છે પણ કોઈ જો આવ્યું હોય તો તમે કહો। ટોયલેટ, બાથરૂમ, રસોડું એક પથ્થર આપ્યું। ટોયલેટમાં પાણી પડે છે, બાથરૂમમાં પાણી પડે છે, ભીતોય ટેરો પડી જાય છે, તો એ લોકો કઈ જોવા આવતા નથી આ બાજુ। જે રીતે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનું એક સપનું છે કે ગરીબોને ઘરનું ઘર મળી રહે અને ઓછા રૂપિયામાં ઘર આપવાની યોજના હતી, પરંતુ આ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। જે રીતના ટેન્ડર પ્રક્રિયામાં જે રીતના સામાન વાપરવાનો હતો, ટાઇલ્સો વાપરવાનો હતી, માર્બલ વાપરવાના હતા, જે પાણીનું જે કનેક્શન છે એનું વાપરવાનું, ટાંકીઓ સંપ બનાવવાના હતા, આ તમામ જગ્યાએ કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી છે અને કરોડો રૂપિયાની ઘાલમેલ કરી છે। જો 4 કરોડ રૂપિયા જેટલું આમાં કૌભાંડ થયું હોય તો અધિકારીઓ કેમ આંખો બંધ રાખીને બેસી રહ્યા? એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ભેગા મળીને આવાસ યોજનામાં 4 કરોડ જેટલું કૌભાંડ થયું છે તો આની તપાસ થવી જોઈએ।